ગુલ્લુ કઈ જો લે ગુલ્લુ તો આવી ગયું પાણી પીવા ગયું છે. મારું ગુલ્લુ અમાર ચા બગાડી ને ગુલ્લુ તો જે વાતો કાકાજી બેન હા આટલી બધી વાર પાણી પીધું પોટલી મારવા જતો કાલ તમારે પૈસા આપો પછી. હારું પેલું મારો બધું ઘેર હશે તો લાગા એવું મને તો નહીં લાગતું મને જ નહીં લાગતું. મને નહીં લાગતું ત્યાં ડોહો છે ઘેર નો વધુ આપણે જોઈએ જ ખરા. તારી શાલ હમી રાખ મને વાંચો બાગા તારી લાગે છે ભાઈ. તારી આટલી તારીમાં ભજન તારી ઉંમર મળે ને તારી લાગે. હા તા હું તા ઉંમર જ છું ને આ તો એ પડી રહ્યો છે. એટલે હવે બદનામ આવીએ તો ઉઠ લે ન્યા કોણ લે તારાથી તમે તો બાપ દીકરો ભજન માં આયા ના કોણ ભજન માં તમારા છોકરે પથારી ફેવરો એ તો ફેંકવું એક નંબર નો તમારા છોકરો હમણાં ખેતમ જતો કે ભજન નું કે રાચું આયોજન કર્યું કે એ તો ખડવા કોક નીચે નાઠી એ તો છેતી રહ્યો છે મસાલો બસાલો ખાવા નાઠી છે એટલે એને ચો ગાતો આવડે એવું હે તમે નાચે જ વાઈટ જોઈને બેહી રહ્યો તો એ તો એને મસાલો બસાલો આલ્યો છે એટલે વાત હારી કરી છે જોડે નાથ્યો હે ભાઈ ગુલ્લુ હે સોમો હે એ બધા વાઈટ જોઈને એના ભરોસે આવી ગયા તા અમે ત્યાં બેહી રહ્યા હતા આયો નતા જોતા તમે ઘેર જઈને એવું તો છેતર્યો ને અત્યારે એની જોડે ખાવા ઉપડી એટલે નાચે તો પેન વાઈટ જોઈને બેહી રહ્યો તો વાઈટ જોઈને બેહી રહ્યો નહીં કેવા આવું છો ને મન ઘેર કે આવું છે એમ ઉભો તો યાર મને તો બોલવા દે. હા બોલતા તું શું કેવું ઈયો છે ને તો અમે રાહ જોઈને બેઠા હતા ગરદણી બધા. હવે ઈયા અમને બોલાવા મોકલ્યા છે. અમને કે બોલાયો કે તમે બોલાવા આવ્યા તમને હવે પેલું શું કહેવાય ખબર નાખલો કે બાપ દીકરો બેવ કે કલાકાર છે ત્યાં વિદેશોમાં ઓર્ડર લે બાપા એટલે હજુ એક ગામની ભાગવત નહીં જોઈને વિદેશનું હતું તમને કહી દીધું તમે હા શું મોન લીધું અમે યાર નાથ્યાનું હાસું માંડ્યું નાથે એનું હાસું માંડ્યું શું અમે કહ્યું તમે કદાચ જોયો ને ભાઈ રખડતો આજે ખેતર નાઠી છે વાદરો હાસોવા નહાડી દી મેં જેમ તેમ કરી બોડી એટલે મસાલો બસાલો ખાવા સાવા પીવા હતા એમ કીધું હશે આપા એટલે આ લાલચમાં એને હે ને ભજનની વાતમાં ગાલ દીધો નાથ મોટું મોટું ચોલતો હતો કે અમુક મોટા કલાકાર આવે કે આ મોટા એવું ગાય કે હું મારું હા બે તો એવું ગઈએ કે હું આમ કરીએ ને એવું કેતો તમારું હાથ નામ લીધું તું પાછું ભજનમાં ઓહો એટલે અમે ચો જઈએ અમને તો કનો ઢઈ નહીં હારતો ને એ તો અંગૂઠા છાપે એનો વાંચતો નહીં આવડતો મોટું મોટું ચાલતો હતો ચોહી કલાકાર બને ખેતમ ને ખેતમ ઘેર ચોહી કલાકાર બને લ્યો કોઈ ભજનો માં નહીં છે ને અમે એવું તમે નાથા બાથા જઈને કહીએ હારો વાઈટ ના જોઈ આપણે તમે જાવ તાઈડમાં મને ઉઠાડ્યો કેવું લાગ્યું મસાલો ખાવો પડશે અને પેલા કેજો પછી છોલ છોલ ના કરે કારે અડિયો વાંધો નહીં જો બે વાંધો નહીં અને મસાલો જોવે તો કેજો પણ માં જોઈ લે જાય એવું કે છોલ છોલી મસાલા પૈસા હું હાલતો જ નહીં આ બધું છોલવાનું ચાલુ કર્યું ને એટલે એવું આપડે નાથાનો બજારો ઉજાગરો કરાયો એવું તમે ઘર ભેગા થાવ ભજન આવું મને નહીં લાગતું થાય એવું આગળ જાવ અમે યાર છે ને કાલે રાતે 2 વાગે હતી પાણી વાળી પણ ત્યાં ભજન માં આમ બીજો ઉજાગરો થયો શું કરું આ તો તમે ઘર ભેગા થાવ ઉજાગરા ના વધારે વેચો દો ઘર ભેગું થવું પડશે હેડો તાવ લે હેડો તા આ તારે બહુ હે ઊંઘી જાવ હેડો ઊંઘી જી હેડો તમે મને ઉજાગરો કરાયો એવું લાગે કલાક કોણ ના આવે મમ્મી શું ખાવ તો ઉજાગરો થવું આ તો તમે કહી દેજો તમારા છોકરાને આવ શું વાતો નહીં કોમ્પ્યુટર કે યાર નતો હું તો ભમાઈ કાઢે આપણે આવું જોતા હતો આવત જ નહીં ગ્યાથી બધી મગજ બગાઈ નથી ફોટો ઉજાગરો કરો આટલે તું ફોન સાચી વાત બોલતા તો આવડે કશું નહીં પછી લાગે હું કે ભાવ છોટો તો છું વિદેશી કલાકાર વિદેશી આમથી આવવાનો કે એટલે પેલી રમલી ચરની જાય અસલી દેખાતી નહીં યાર ખોટી તમે મોકલી ભજન જો ને કેટલા વાગ્યા ભજન પેલું પેલા લઈને આવતા નહીં મને તો ઊંઘ આવે શું કરવાનું બોલો થોડીક વાર ઉભર આવી આવે મને તો કાલનો ઉજાગરો હારું તો મારે જાવ ને 2 દાડે ઉજાગરો તમારા પાછળ પછી આયા હમ કે મોડા કોમે ચોહી મોડા કોમે આવે આ ભજન તો શિયાર આફર એકલું ભજન રચ્યું ને તું મોડો આવી લે પણ ટાઈમ પર જવાનું હોય ને જે જવાનું ના હોય અમાર એવું હાર તમે તો એકલા ભજન રાખો છો હારું બીજા લોકો ભજનો રાખાશે કઈ ભજન તમે તો પેલું એ નાટક કરી છે બધી એવું લાગે છે
આ મંજીરા તો એને નકર ખખડ ના કરી જાય. હાય શું થયું લેલા બોલ આયો કે ના આયો? અલ્યા એ તો કે ફે આકાશ એવું કેતો તો ના હોય લે આ બધું ભેગું કરીને હેડો ઘેર હવે પતાવો બધું. લે આવું ના કે યાર હું એ તમે તો ખેતરમાં આવો હવે મસાલો ખાવા આમ ગરડા હતા ને એટલે જ યાર. ત્યારથી મને એવું લાગતું હતું કે આ ફેંકો મારા એવું. તારે કહેવાય ને પેલા તમે બે વાતો કરતા મને શું ખબર પછી તું પાડા પૂછ ખોટી કરા કે તમારે રમાડી જ જોઈએ. લે કોઠા બધું મેં ખર્ચો કર્યો બધું ચારણ પોણનો આમ ગરડા વેતા હતા ને એ પેલો બહુ ફાડતો હતો આને. ક્યાં મને હાસું નહીં લાગતું લે, મને ખબર આ હે ને એક નંબર ફેંકું છે અને અને મને ખબર અરે હું ફેંક નહીં, મને એને એવું કહે કે હું મસ્ત ગાડી જાઉં વિદેશ કે. આ રમત રમી જાય એવો છે. એટલે પણ એવું નહીં નાની કેતો રમત રમી ગયો. ઓય હા ભાઈ ને એવું નહીં કેતો હવે રોણે ચો બાજુ ખબર મગ મંજીરા આજે ખકડા મળશે આમ એટલે પણ પેલા કહ્યું એવું કોઈ જોઈને મેં કેટલું કીધું આપણે મંજૂર. હું ભજનમાં નતો પછી તમે આખો પછી તબલું વગાડવા એટલે તબલુની વાત નાથા ભાઈ. પેલો આવનાર હું શું કરું પણ ભલે આવતા ઘેર હેડો, ઘેર પાછું બેહી રહેવાનું. એન્ડ ઓહો જેવું કેતો તો કે આવું જો કે આતા તો લે. મને રમાડીનો દાડે તમારે રમાડ્યા, રાતે કોને રમાડવા જો? આવો ધંધા મળે શું હવે ખોપરી છે લાગે. અને થાલાલું હેડું ચલો આવો બાપ બાપા આવું તો ભજન લાગો આવો ભકો તો ભજન ના બોલાવો હવે બે બે છોલીના પા ખરા નહીં યાર અરે હું નહીં છોડ્યો કે છોડી દે રોજ રોજ 6 લાખ લે શી વાત કરી લેવાનું. ખોટી આવે હે ને આ બહુ પેલા હે વિચિત્ર તમ અને થાલાલ બોલ ને તું પૈસા તારા એટલે અત્યારે પૈસા પર ભજન બંધ રહ્યું ને પૈસા પૈસા એક કરી વાત રહી કહું તો બૈરી રહી હે તમ તારી હાડી તેલ લેવા દે જાય હાડી હાડી ના કઈ હેવા મળે એટલે કોમ એકલો લઈ ગયા પૈસા નહીં મને મારે આપી બોલાવો દેજે. જાડો કાલ કોમેન્ટ આવતો જાય નહીં ઉપાડાલો જા ચો કાલ બંધ કરી દેવું આપણે કાલે ના નહીં મારે બોલાવો નહીં જાડો મેં એ ભજન બંધ રહ્યું કે ના થકા તમે એવું ના કહી શકો તો ટેન્શન છે તો ભજન ના થાય ટેન્શન ચો વાત કરા માં ઉજાગરો ચલા ખબર તો પેલા જોઈ તમને તો પૈસા લાવવા પડે એટલે જોર પડ્યું એટલે જો પૈસા એટલે પૈસા એટલે ભજન ની વાત કરીને પૈસા 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 દો ને. આખી જિંદગી તમારા ખેતરમાં ઘસી કાઢી પૈસા નહીં હાલતો પૈસા તો તમે આલો છો પણ એમને મફત થોડું થાય જોશે કાકા હું હેડી શાડો આવ ભજન ના થાય એટલે હેડ ઊભો થા તું. લેવાડો મારે ભજન નહીં કરવું હાલો સારું સારું ખોટી મગજ પથારી ફેરો આવ્યો એટલે આ પથાઈ ને મેં પેલો કેવું વિદેશ ગઈ ના આવે એટલે પછી મારે અત્યારે રમાડી જો તને. રમાડી ગયો તમે તો ભજનમાં કોઈ દિવસ ના આવે હાલો આ બધું ભેગું કરવા લાગો પણ તારે કરવું હોય તો તું કે એટલે લે નહીં નાહી જવાનું ભેગું કરવાનું કહ્યું ગેલી તો ઘેર તો ઘેર લઈ જવાનું હોય કહ્યું ખોટી પેલો એક ખરું કરી ગયો બીકલો પથારી ફેરવી નાખી મારી ભજન ના થયું બધા એવું લાગે આ બધું ભેગું કરવું પડશે એવું લાગે ભજન કરો તો પેલા આજે કમ્પ્લીટ કરજે તબલા વડો પેલા લાવજે પરિમળ બોલાવજે એટલે હારું જાય તને તો બોલાવ જ નહીં તું આવતો ના કાલ ખેતમ કોમે કોમે બરાબર આવું કોદાળ ના ભજન જ ના રાખું ભજનમાં બધું મારો ખર્ચો પેલો થયો